હલો, કેમ છો? આઈ હોપ તમે હશો તો મજામાં. અમે બી મજામાં છીએ. તો ચલો, આજે આપણે જવાનું છે ગંગા નદીમાં સ્નાન કરવા. ટીટવાડા જવાનું છે, તો હવે જઈએ અને બસ બધા બહેનો મળશું, એન્જોય કરશું અને પરસોત્તમ ભગવાનની જયકારો બોલાવશું. ચલો, હવે વિડીયોમાં બન્યા રહેજો. જો અમારાથી વિડીયો લેવાશે તો લેશું. જય દ્વારકાધીશ, જય સિયારામ, જય માતાજી, જય પુરુષોત્તમ ભગવાન. राम दुलार अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को भावे काना तारी धून माँ मावा तारी धून माँ काना तारी धून माँ पाताड़ डोले बोले बोले नागने नागणियों तारी धून पाड़ारण छोड़ राधे गोविंदा रूपाड़ा राधा जी ने मैड़ा बिचवा जाए राधे गोविंदा हरि धर्मा जाऊ ने गंगा जी मनाऊ राधे गोविंदा गंगा जी भरपूर से ने भागवते नाय राधे गोविंदा આશાપુરાના દર્શન અમે આવ્યા દર્શન કરવા. બસ આપણે વિડીયોમાં બન્યા રહેજો તો તમારા બી કદાચ મારા સાથે આવી રીતે દર્શન થશે. ચલો, આશાપુરામાં જય બોલાવી બોલો. આશાપુરા માત કી જય. ભોલેનાથના દર્શન કરીને પાવન થાવ. ચલો, આપણે હવે આવી રીતે દર્શન કરાવતા રહીશું. હર હર મહાદેવ મહાદેવ હર હર.
છે ગંગા સ્નાન. આપણે કરશું ગંગા સ્નાન અને તો હાલો આપણે જઈએ ગંગા નદીમાં સ્નાન કરીએ. મારા સાથે તો તમે કદાચ જોયા જ હશે વિડીયોમાં ઘણીવાર. આજે અમે બધા જ સાથે આવ્યા. હર હર ગંગે, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, જય 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 ગંગા મૈયા. હવે આગળ નહીં જતા, સાંભળો, પાણી ખેંચશે તમને આગળ. ઓલો જો જાંબુડો કેરીને કોટીબડો રાયના મોદક નોતર્યા વાડી રાજા રામની. હું પૂજું મારા કાજમાં, વાણિયું પૂજે આડેલા. હું પૂજું મારા દુખના દાડે, સુખડા લ્યો શ્રી આપના. આંબોડું જાંબોડું કેરીને કોટીબડું રાયના મોદર નોતરા વાડી રાજા રામની. વચમાં બેઠા ગોરમાં ફરતી બેઠી ગોપીઓ. રાજા પૂછે મંદિરમાં ને રાણી પૂછે રાજમાં. હું પૂજું મારા કાજમાં ને વાણીઓ પૂજે હાટમાં. આંબોડું જાંબોડું કેરીને કોટીબડું રાયના મોદર નોતરા વાડી રાજા રામની. વચમાં બેઠા ગોરમાં ફરતી બેઠી ગોપીઓ. રાજા પૂછે મંદિરમાં રાણી પૂછે રાજમાં. હું પૂજું મારા કાજમાં, વાણીઓ પૂજે હાટમાં. મજા કેવી આવી? બહુ મજા આવી. જો આવી મજા આવી છે કે સ્નાન થઈ ગયો. સાચી વાત છે. પુરુષોત્તમ ભગવાન બધાને ફળે કા વહેતા પાણીમાં જેમ પટેલ ને ફળે એમ આપણાને ફળે. તો હાલો હવે આપણે જઈએ અને અમે હવે વનભોજન કયો કે જે કયો હવે વનભોજન કરવાનું છે. અમારે જવાનું છે વનભોજન કરવા માટે. તો અમે જશું ને આવી રીતે મસ્ત કડોલી ગંગા છે, એકદમ મજા આવી ગઈ બધાને. આજે તો એટલો ફૂલ એન્જોય કર્યો પૂછો મત. તો આપણે જઈએ, મારા વિડીયોમાં બન્યા રહેજો મારા સાથે. અમે તો આ 3 ભેગી જોઈએ, ઇનમીનથી ને એક નથી આવ્યો આમાં આજે અમારો મેમ્બર. પણ એ મેમ્બર વિડીયો જોશે તો ખબર પડશે. તો હવે આપણે જઈએ, બસ વિડીયોમાં બન્યા રહેજો. મસ્ત મજા આવી ગઈ અમને આજ તો.
નદી છે જો મસ્ત એકદમ ગંગા મૈયા વહેતા ગંગા મૈયા છે અહીંયા ખડોલી કહેવાય અહીંયા. ને હવે અમે જશું આશ્રમ તરફ, કેમ કે અમારો વનભોજન આજે અહીંયા એક આશ્રમ છે તો આશ્રમમાં જવાનું છે. જઈએ ને ગ્રુપ ખૂબ જ સરસ, મજા આવી ગઈ, આનંદ થઈ ગયો એકદમ. હવે કેમ કે પુરુષોત્તમ ભગવાનના ખાલી 8 દિવસ બાકી કહે છે તો આપણે જઈએ. વિડીયોમાં બન્યા રહેજો. જય દ્વારકાધીશ, જય ગંગા મૈયા, જય પુરુષોત્તમ ભગવાન, જય કાંઠાગોર. હવે અમે જશું આશ્રમમાં વનભોજન કરવાનું છે આજે. મસ્ત બધા અહીંયા જ લગભગ ઉતરે છે જો. અહીંયા બધા વિસામું લે અને વનભોજન કરીને નીકળે. હવે આપણે બી જઈએ. બસ વિડીયોમાં બન્યા રહેજો. આવી રીતે અમારો વિડીયો ચાલુ છે. તડકો વધારે છે અત્યારે તો જઈએ. હવે અમે સ્નાન કરી લીધા છે, ગંગા સ્નાન, મસ્ત મજા આવી ગઈ. ભોજન છે પાઉં ભાજી, કાકડી અને રાજગરાનો લડ્ડુ અને છાશ ને થેપલા. તો આપણે ગુજરાતી હોય એટલે થેપલા તો હોય જ. તો અમે બધા મસ્ત વનભોજન કરવા બેઠા છીએ અત્યારે. બસ અમારો વિડીયો આવી રીતે ચાલુ રહે છે. એક વખત આ અધિક માસ પોતાની વ્યથા લઈને ભગવાન વિષ્ણુ પાસે વૈકુંઠ ગયા અને વિનંતી કરી, પ્રભુ 12 માસમાંથી દરેક માસને કોઈને કોઈ દેવતાઓ અપનાવ્યા છે. ચૈત્રને ચૈતન્ય, વૈશાખને વિષ્ણુ, જેઠને સૂર્ય, અષાઢને યોગ, શ્રાવણને જય પુરુષોત્તમ ભગવાન, અને ફાલ્ગુનને ફાલ્ગુન દેવ અપનાવ્યા છે, પરંતુ મને કોઈ અપનાવ્યો નથી. લોકો મને વનમાસ કહીને નિંદા કરે છે અને અશુભ માને છે. મારું દુઃખ દૂર કરો. ભગવાન વિષ્ણુએ અથવા કેટલીક કથાઓમાં શ્રી કૃષ્ણએ કરુણાથી કહ્યું, હે માસ, તું દુઃખી ન થા, હું તને અપનાવું છું, હું સર્વશ્રેષ્ઠ પુરુષોત્તમ છું. તેથી આજથી તારું નામ પુરુષોત્તમ માસ થશે. હવેથી હું સર્વ માસોમાં શ્રેષ્ઠ અને અત્યંત નહીં. તેથી વિષ્ણુએ તેનું પોતાનું નામ આપ્યું. દ્રૌપદીની કથા મહત્વ દર્શાવતી ઉદાહરણ વાર્તા. પૂર્વજન્મમાં દ્રૌપદી મેઘાવી ઋષિની પુત્રી મેઘાવતી હતી. તેને લગ્ન ન થતાં દુઃખી થઈને તેણે પુરુષોત્તમ માસનો વ્રતનો અનાદર કર્યો. તેના કારણે શાપ મળ્યો અને આ જન્મમાં તેને 5 પતિ મળ્યા અને સભામાં અપમાન સહન કરવું પડ્યું. પછી શ્રી કૃષ્ણની સલાહ લઈ પાંડવો અને દ્રૌપદી આ માસનું વ્રત કર્યું અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી. આ માસમાં ભગવાન વિષ્ણુ અથવા કૃષ્ણ ભક્તિ, ભગવદ્ ગીતા, પાઠ, દાન, વ્રત કરવાથી અપાર પુણ્ય મળે છે. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.